have opened our lives to all and everyone. Instead, તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય. પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે, સાસુ, કે બેટા કેટલા વાગે આવીશ, એટલે તરત ગુસ્સો આવી જાય. શાને માટે? ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે, એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી, એ તમારી ઇન્ક્વાયરી નથી, એ તમારી કાળજી છે. દરેક વસ્તુને બે રીતે જોઈ શકાય છે. કોઈ તમારી ચિંતા કરે છે, ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને, યુવાન છીએ, સુંદર છીએ, બધાને ખબર છે કે આ થઈ જશે, બધું આપણે કરી લઈશું. એ બધાને 10 વર્ષ પછી એવું સમજાય કે અરે યાર, આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા. મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું, મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે, મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે, પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે. એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે. 10 દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે. એ જે કરી રહ્યા છે, જે તમારી કાળજી કરી રહ્યા છે, જે તમારી ચિંતા કરી રહ્યા છે, સવાલ પૂછે છે, જે જવાબદારી લે છે, અધિકાર ભોગવે છે. આપણે બધાએ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે. અને છેલ્લી એક સરસ વાત કહી દઉં, પછી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન, લેટ્સ હેવ કન્વર્સેશન. મારા એક અંકલ છે, એમને ઓસીડી છે, ચોખ્ખાઈ એ એમનો રોગ છે. ફ્રીજ માટે પીળું પોતું, ગેસ માટે લીલું પોતું, ટેબલ માટે લાલ પોતું, આવું બધું જુદું જુદું, કશું અડવાનું નહીં, કશું કરવાનું નહીં. મારા આંટી છે, એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ને ક્યાંક અરીસા પર ચોંટાડે, જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધો હોય. આ પેલું ભીનું કપડું લઈને આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને 2 જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચ થાય કે ઘરમાં 2 જણા જમે નહીં, ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો. કેન યુ બિલીવ ધીસ? ઓકે, ધેન વી લોસ્ટ આંટી. હમણાં 3 મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું બધું, આર યુ સેટલડ વિધાઉટ હર? હી ક્રાઇડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ, હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ દેટ શી ઇઝ અરાઉન્ડ. મારે આટલું જ કહેવું છે. માણસ હોય ને ત્યારે એનું મૂલ્ય કરી લેવું. એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, આ મને બહુ ગમતા હતા, આ મારી બહુ કાળજી કરતા હતા, આ મને બહુ પ્રેમ કરતા હતા. તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે. કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી. સમય પાછો નથી આવતો, બધું જ પાછું આવે છે. પતિ પત્ની સાથે રહેતા હોય, પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડ થાય ને ઝઘડી થાય ને 3 કલાક ઝઘડવાને બદલે 2.5 કલાક અધૂરું પિક્ચર જોઈ આવો, એ બેટર આઈડિયા નથી? આ સિમ્પલ સોલ્યુશન્સ છે. અડધું પિક્ચર છે, કઈ વાંધો નહીં, મોડા પહોંચ્યા, પોપકોર્ન ખાજો. પણ આપણે શું કરીએ છીએ કે એ 1/2 કલાક મોડું થયું એ બાબતે બાકીના 3 કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ. અને આ બધાનો પ્રોબ્લેમ છે, કોઈ એક જણનો નથી. એ કેમ ન કરે, એ કેમ ન સમજે, એ કેમ ન આમ કરે. કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજુ છું. તો ફાઇન, તમે ઇન્ટેલિજન્ટ છો, એ નથી. સાદી વાત છે. હું કેવું તરત એને માટે કરું છું? હા, તો તમે કરો છો તો આનંદથી કરો ને. તમે કરો છો માટે બીજાએ કરવું, તમે એડજસ્ટ કરો છો માટે બીજાએ કરવું. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે એવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા. પછી સ્ટેપ 2 ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારે માટે છોડે. એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. હિયર કમ્સ અગેન યોર આન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે, એને બદલે સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ ઈચ અધર કે મને આ નથી ગમતું, મને ગિફ્ટ જોઈએ છે 25મી એનિવર્સરીએ, તો મારે કહેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે. મેં 25 વર્ષમાં કીધું નથી કોઈ દિવસ. આજે મેં કીધું કે જા લઈ આવો. માંગીને શું લેવાનું? પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે? પારકા પાસે માંગવાનું. કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસીને બોલે, તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે, એને થોડી વડચકા ભરાય. ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે, કકળાટ એની જ જોડે કરાય જે પોતાનું છે.
કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય અને એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો, હટાવ અહીંથી, ચૂપચાપ ખાઈ જાઓ છો ને ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાઓ છો. પત્નીને કહો ખબર છે તને તોય તું ભીંડા હટાવ અહીંથી, તો ત્યાં તમે માસ્કલેસ, વોટ એવર you are living like that. And I think that's what is the beauty of marriage. You don't hide anything from each other, not even emotions. Say what you want. મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. Then there is a problem. મને કોફી નથી ભાવતી એવું તમે એકવાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીવું છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું, મારે તને કંઈક કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન, હાથ ઊભો રાખીને આમ એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેઇટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં, એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, open up, discuss it. And if there is a communication, there is no complication. Don't ever stop talking to each other. એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશું ઠંડુ પડતું જશે. Keep the marriage warm, which is the most important thing. એનું ટેમ્પરેચર, સોશિયલ ટેમ્પરેચર, ઇમોશનલ ટેમ્પરેચર, કમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો. શેને માટે બધું ઠંડુ પડવું જોઈએ? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું. તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ, ત્યારે એની માં એને પૂછે છે કે તું ક્યાં જોડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વિલ સોર્ટ 60% ઓફ યોર પ્રોબ્લેમ્સ. લાફ ઇટ ઓફ. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તોય મેં એમ કહ્યું કે ના હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી, બીજીમાંથી, ત્રીજીમાંથી, મોટી 4 જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને. એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે અમારા કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનો જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું. વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ. હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું. કેટલી સુંદર વાતો હોય છે, બહુ શીખવી શકાય. મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો, બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ. અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે. એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું, મેં તો આપો ને જવાબ, તમે કેમ બોલતા નથી? અને ત્યારે મમ્મીએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મૂકી દેવાનો ફોન. કેટલા બધા કપલ્સ, યંગ કપલ્સને મેં જોયા છે કે ઝઘડો થાય, પતિ એમ કે પછી વાત કરું છું, એટલે તરત જોડે ડોન્ટ હેંગ અપ ઓન મી. એને મૂકી દીધો ને એનો અર્થ એમ થયો કે આ બ્રેકનો સમય છે.
તમે ગમે એટલી ઉતાવળ કરો, એક સોપ તમે જોતા હો તો એ બ્રેક પછી જ એનો બીજો ભાગ આવશે. વેઇટ ફોર ધેટ બ્રેક. ઇફ હી સેઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક રાઇટ નાઉ, ડોન્ટ ઇન્સિસ્ટ ઓન ટોકિંગ. And if she says I don't want to talk right now, don't insist on talking. ના મને કે એને એમ લાગે છે કે હમણાં નથી કહેવું તો નથી કહેવું. તમને ખબર છે જૂના લગ્નોમાં સફળતા કેમ વધુ મળતી હતી? કારણ કે આખો પરિવાર જોડે રહે. 2 જણા ઉપર બેડરૂમ ક્યાંક શેર કરતા હોય કે બાજુમાં કરતા હોય. સવારે બેડરૂમમાં થયેલો ઝઘડો પછી તો બંને જણા બહાર નીકળી જાય, પરિવારની સામે ઝઘડાય નહીં, પડી જાય છેક સાંજ. પેલો આખો દિવસ કામ કરીને આવે અને આખો દિવસ ઘરમાં કામ કર્યું હોય, લગભગ 8-10 કલાકના બ્રેક પછી જ્યારે 2 જણા મળે ને ત્યારે ઝઘડો ઓલમોસ્ટ ભૂલાઈ પણ ગયો હોય અને ફીસ બેસી પણ ગયો હોય. હવે શું થયું છે કે 2 જ જણા રહે ઘરમાં એટલે તલવારો જ છે, મ્યાન તૂટી ગયા છે. સામ સામે જતા આવતા ગમે ત્યારે અથડાય. થોડોક બ્રેક, થોડીક શાંતિ બહુ જરૂરી છે લગ્નમાં. મને આવું લાગે છે, અને આ મારા લગ્નનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. બાકી લગ્ન કરવા જ જોઈએ અને બહુ બ્યુટીફુલ ઇમોશન છે. કોઈ એક વ્યક્તિ સાથે વૃદ્ધ થવા જેટલી સુંદર બીજી કોઈ ઘટના જ નથી. ભારતીય લગ્નોમાં 3 ફેરા પૂરા થાય ને પછી એમ કે ડાબી બાજુ આવો, પત્નીને લેફ્ટ સાઈડ બોલાવે. એ પણ બધું આમ સાડી સાચવીને આવી જાય. કોઈ પૂછે નહીં કે કેમ ડાબી બાજુ. આપણે કોઈ દિવસ વિધિ પૂછી નથી, પણ એ વિધિ મેં ક્યારેક કોઈકને પૂછેલી ને એમણે બહુ સરસ વાત કરી કે તમારા આખા શરીરમાં બધા અંગો 2 છે. 2 કિડની, 2 ફેફસા, 2 નસકોરા, 2 મગજ, 2 આંતરડા, તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા સાથે ફર્યા પછી એ હૃદયની સ્વામીની થાય છે. નાઉ કમ ઓન માય લેફ્ટ સાઈડ એન્ડ ટેક કેર વેર યુ આર ગોઈંગ ટુ લીવ ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ. which is such a wonderful emotion. સારી રીતે જીવવા માટે એક જ કામ કરવાનું છે અને એ છે કે સારી રીતે જીવવાનું છે, બસ. હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્રેમથી પૂછો. લેટ્સ ટોક અબાઉટ ઇટ. હું ભાષણ આપું ને તમે સાંભળો, એમાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. આમે તમારી પેઢીનો અટેન્શન સ્પેન ઓછો છે. એનીથિંગ યુ કેન આસ્ક મી. યુ કેન આસ્ક મી પર્સનલ ક્વેશ્ચન્સ ઓલ્સો. I am ready to share my experiences, my emotions, everything with you. Let's have a candid talk for some time. I'm Zeel Modi, okay, and I always had a question that how am I supposed to find that this is the one? Because, you know, You don't have to find. Your heart will tell you. You don't have to find. There is something that will change in you. There is something that will tell you that this is the man I can live with. I had so many boyfriends when I was in college and school, and everybody used to think આમાંથી કોની જોડે પરણશે. And Sanjay was the most quiet and most non-happening guy in my class. કોઈને પણ અત્યારે મારા અલ્યુમનાઈમાં અમે બધા મળ્યા કે સંજય વૈદને પરણી છે એવું છે, પણ that was something that told me કે આની જોડે જીવાય. That will happen. એવા એના કોઈ બેરોમીટર નથી કે વાયલિન વાગશે ને પછી તને આમ લાગશે ને પછી ફૂલ ખીલશે ને પછી એક જાતની સુગંધ, આવું કંઈ નથી. આ પેલા જેવું છે, નમક સ્વાદાનુસાર. બાકી બધું તમને કે 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, પણ મીઠું તો સ્વાદાનુસાર જ હોય. So that will happen. You don't wait for it. You just let it happen. નહીં એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવો હોય કે હું કોઈને મળું 1 વખત 2 વખત, મને કેવી રીતે એટલે હું કેવી રીતે ડિસાઈડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની તો જોડે 5 વખત મળે. અને 5 વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે, ન પરણી શકાય તો નહીં પરણીએ. એવું પણ જરૂરી નથી કે તમે કોઈને 5 વાર મળો પછી તમારે પરણી જ જવું પડે. એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી. મીટ પીપલ, નો ધેમ. હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં, મને આવીને કે કંજૂસ છે. મેં કીધું કેમ, શું થયું? તો કે 20 રૂપિયા ટીપ મૂકી. અરે મેં કીધું નોનસેન્સ, આવું જજમેન્ટ હોય? આ જજમેન્ટ છે? અક્કલ વગરનું જજમેન્ટ છે. નહીં હોય એની પાસે છૂટતા બીજા 17 સવાલ હોઈ શકે. હાઉ કેન યુ ડિસાઇડ કે એને 20 રૂપિયા ટીપ મૂકી એટલે કંજૂસ છે? આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે. મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા
જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશિપ આગળ જશે. 15 મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે, ગરમી છે નહીં, આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે, ધ એન્ડનો પડદો પડે છે. અને જો તમને એમ લાગે કે અરે 2 કલાક પસાર થઈ ગયા, સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય તો એમ માનવું કે આ રિલેશનશિપ ક્યાંક પહોંચશે, લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી. એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજમાં. એવું પણ લાગે ઘણીવાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ, શી ઇઝ મેરીડ ટુ માય ફ્રેન્ડ બીકોઝ આઈ ફેલ્ટ કે આ 2 જણા પરણશે તો સુખી થશે, હું નહીં. અને દે આર વેરી હેપી, દે લિવ ઇન અમેરિકા એન્ડ બોથ આર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ. એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ, આપણો નહીં મેળ ખાય પણ તું આને મળી લે. You never know. Life is all about something that comes as a surprise. And I think every day there has to be a surprise. આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે. 50 ફર્સ્ટ ડેટ્સ કેટલા લોકોએ જોઈ છે? What a wonderful film it is. રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો અને સવારે ઉઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની. 50 times he tries and the 50th time when he is going the girl tells him what time do we meet tomorrow. What a wonder. ધીરજ અદ્ભુત છે. લગ્નમાં એક વસ્તુ જે બહુ જ અનિવાર્ય છે ધીરજ છે. અને ધીરજ હવેના છોકરાઓમાં ખૂટી ગઈ છે એનું એક કારણ એ પણ છે કે પેરેન્ટ્સમાં ધીરજ નથી. છોકરું આવડું નાનું હોય, હજી તો સ્કૂલ જતું હોય ને ઉઠે એટલે મા બાપ એક શબ્દ બોલે, કયો? આંખ ખુલે એટલે. વિચ ઇઝ દેટ line that every parent tell every child when the child wakes up. જલ્દી કર, જલ્દી ખાઈ લે, જલ્દી નાઈ લે, જલ્દી દૂધ પી, બસ આવશે, જલ્દી કર. હવે આ જલ્દી કરમાં છોકરું એટલું ઉતાવળમાં આવી જાય કે દરેક વસ્તુના નિર્ણય ઉતાવળે કરે. ટેક યોર ટાઈમ. શું કામ એવું નક્કી જ કરી લેવું પડે કે આ હા કે ના? દરેક માણસને અધિકાર, આખી જિંદગીનો સવાલ છે. ઇટ્સ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન ફ્યુ મીટિંગ્સ બટ યસ એવરી મીટિંગ શુડ મૂવ અ સ્ટેપ ફોરવર્ડ. ઓનલી ધેન હેવ અનધર મીટિંગ. ઇફ યુ ફીલ કે આમાં નહીં જવે, આનાથી આગળ અમારી વચ્ચે વાત થાય એવું નથી, યુ કમ હિયર ઓફન. ઓ ઓકે, આવું થવા માંડે તો એમ માનવું કે નહીં, આગળ નહીં જાય. ઇફ 2 people can talk to each other, if 2 people can endlessly laugh together, if 2 people can like almost similar things, I think 2 people can live together. If 2 people can forgive each other. એને કહેલું 7 વાગે ફોન કરવાનું, આ તો બેકાર છે, 7 વાગે કર્યો તો નહીં. આટલા નાના ઉપર જજમેન્ટ ન લેવાય. એને 7 વાગે નહીં લાગ્યો હોય, તમારો ફોન આઉટ ઓફ રીચ હશે, કેટલી બધી શક્યતાઓ છે. ઓપ્શન્સ ઓપન રાખો રિલેશનશિપ. અને એ ઓપ્શન્સને સામેના માણસને જુઠ્ઠું બોલવાની, તમે 7 વાગ્યાનું કહ્યું હતું ને એટલે શું કરે? સૌથી પહેલા જુઠ્ઠું બોલે. ન કર્યો 7 વાગે, 7:30 કર્યો તો શું આકાશ તૂટી પડ્યું? ઇમરજન્સી, આ એમ્બ્યુલન્સ છે કે તમે ફોન કર્યો એટલે એને 10 મિનિટમાં આવી જ જવું પડે? નો. એટલો લિવરેજ એકબીજાને આપવો જોઈએ કે 7 ને બદલે 7:30 ફોન કર્યો, ઊભો તો એના મિત્રો સાથે, યાર ભૂલી ગયો. ક્વેશ્ચન્સ છે, લખીને આપ્યા. પહેલી મીટિંગ પછી સગાઈ, 6 મહિના પછી લગ્ન, અને લગ્નના 2 વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું? છૂટા પડવું. આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું. આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે? આટલી મહેનત કર્યા પછી જો 2 લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ. હું એવા કોઈ દકિયાનુસી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજીસ આર ફોર એવર ને 7 જન્મનું બંધન. અરે આ જન્મના ઠેકાણા નથી, તમે ક્યાં 7 જન્મની ચર્ચા કરો છો? પણ હા, નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે છે, હું 7 વાગે ઉઠું છું એટલે નથી ફાવતું, એ કોઈ કારણ નથી છૂટા પડવાનું. મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું. રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું, પૈસા નથી કમાતો તો નથી ફાવતું, હાથ ઉપાડે છે તો નથી ફાવતું. There has to be valid reasons
નથી ફાવતું એટલે શું? આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટીકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે, કાઢી નાખો. એ જિંદગી એટલી સરળ નથી અને એટલી સરળ ન હોઈ શકે, હોવી પણ ન જોઈએ. પોતાના સંતાનનું વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ. માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જિંદગી એણે જીવવાની છે એટલે તમારા ક્રાઇટેરિયાઝ એને જણાવી દેવા, એના પર પુશ ન કરવા. મોટાભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે 30 વર્ષ પછી 25 વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય. તમે એક સાદો આઈફોન એક્સ ખરીદો ને, એ પછી 6 મહિનામાં એક્સ પ્લસ આવે છે, હા કે ના? તમે એક A ખરીદો તો AA પ્લસ આવે છે, પ્લસ લો તો પ્લસ પ્લસ આવે છે, S7 ખરીદો તો S8 આવે, S8 ખરીદો તો S9 આવે. એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે. તો જે મા બાપ 66માં 65માં જન્મ્યા હતા એ પછી અત્યારે 70માં 80માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય? ફીચર બદલાયા છે, ક્રાઇટેરિયાઝ બદલાયા છે, જરૂરતો બદલાઈ છે. તમારે જણાવવું કે આટલું આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ છે. એ પછી એને જ નિર્ણય કરવા દેવો. મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે. ડોન્ટ ઓપાઇન. તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો, એનો ઓપિનિયન શું છે સાંભળો પહેલા, કારણ કે એ તમને બહુ ચાહે છે. તમને ગમી છે એટલે એના 50% હા થઈ ગઈ સમજ્યા વગર.